વર્ષની છેલ્લી પૂનમ છે ત્યારે રાજ્યના યાત્રાધામોમાં દર્શન માટે શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળે છે। રવિવારનો દિવસ હોવાથી અંબાજી છે, દ્વારકા છે અને શામળાજીમાં આજે સવારથી દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે। કડકડતી ઠંડી પણ રાજ્યભરમાંથી લોકો કડકડતી ઠંડીમાં પણ ઉમટી પડ્યા છે। તો ત્રણ એવા દ્રશ્યો દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા માટે, ગોમતી નદીમાં સ્નાન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે। આ તરફમાં અંબાના દર્શન કરવા માટે અંબાજી શક્તિપીઠ ખાતે પણ ભક્તો મંગળા આરતીમાં જોવા મળ્યા હતા। શામળાજી ખાતે પણ શેઠ શામળિયાને સુંદર પુષ્પનો શણગાર કરવામાં આવ્યો છે અને આ સુંદર રૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। એમ પણ માગશર સુદ પૂનમનો અનેરો જ મહિમા રહેલો હોય છે અને સાથે સાથે વર્ષની આ છેલ્લી પૂનમ છે। તો શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। આજે માગશર સુદ પૂનમ હોવાથી અને વર્ષ 2024ની છેલ્લી પૂનમ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા છે। અંબાજી મંદિરના ચાચર ચોકમાં બોલ મારી અંબે, જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો। ભક્તો હાથમાં ધજા લઈને ગરબે ઘૂમતા પણ જોવા મળ્યા હતા। એક તો પૂનમનો આ પર્વ અને ઉપરથી રવિવારનો આ સમય, રવિવારનો દિવસ, જેના કારણે આ ભક્તોની ભક્તિનો જે ઉત્સાહ છે તે વધુ બેવડાઈ જાય છે। માઈ ભક્તોએ ધજા લઈને માના મંદિરમાં દર્શન કર્યા હતા। યાત્રાધામ અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ધજા લઈને આવતા હોય છે અને ધજા માતાજીના શિખરો પર અર્પણ કરતા હોય છે। ત્યારે અંબાજી મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પૂનમે દર્શન કરવા આવતા જ હોય છે। તો માગશર સુદ